સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા 6 વર્ષથી ફરાર આજીવન કેદી નાગપુરથી ઝડપાયો. સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2008માં નોંધાયેલા હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો રાકેશ ઉર્ફે જાલિમસિંહ વર્ષ 2021માં 14 દિવસની ફરલો રજા પર જેલમાંથી બહાર આવ્યો હતો. જો કે રજા પૂર્ણ થયા બાદ તે જેલમાં પરત ફર્યો ન હતો અને છેલ્લા 6 વર્ષથી ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. આરોપીએ વર્ષ 2008માં મરાઠાનગર વિસ્તારમાં શંકરદાદાની લાકડાના ફટકા મારી હત્યા કરી હતી. કેસની સુનાવણી બાદ સેશન્સ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. રિપોર્ટ હરીશ રાજપૂત, સુરત.